પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। સોખડા રાઘુ કોઝવે પર પાણી ફરી વળ્યા। રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે નદીઓના જળસ્તર પર પણ જોવા મળી રહી છે। વડોદરાના પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢ નદીમાં પાણીની આવક વધતા નદી બે કાંઠે વહેતી બની છે। ભારે વરસાદને કારણે સોખડા રાઘુથી કરજણને જોડતા કોઝવે પર પણ પાણી ફરી વળતા અવરજવર કરતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। લોકોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા વહીવટીતંત્રે કોઝવેને તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે। સ્થળ પર પોલીસ અને તંત્રના અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, તેમજ લોકોને જોખમ ન લેવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાદરા તાલુકાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું છે।